મહિલા કલાત્મક અને આર્થિક સશક્તિકરણની ઉજવણી કરતા પ્રોજેક્ટ નારીનો અમદાવાદ ખાતે પ્રારંભ કરાયો છે. રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા 20 મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોજેક્ટ નારી એક્ઝિબિશનનું આયોજન 10મી માર્ચથી 22મી માર્ચ સુધી જોધપુર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન 9મી માર્ચે કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ પ્રોત્સાહન આપવા, મહિલાઓને સશક્તિકરણ કરવા, આત્મનિર્ભર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝન સાથે સુસંગત છે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે અમિત ઠાકર, ધારાસભ્ય વેજલપુરની ખાસ ઉપસ્થિતિ રહી છે. પ્રોજેક્ટ નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનું અદ્ભુત કલેક્શન હશે. ભારતીય કામગીરીની સમૃદ્ધ ઉજાગર કરશે. મુલાકાતીઓ ઉત્કૃષ્ટ ભરતકામ, જટિલ હાથથી બનાવેલા અને હાથેથી રંગાયેલા ઘરેણાં, વાઇબ્રન્ટ પેચ વર્ક, ડેલિકેટ એલપી વર્ક અને ફ્રી સ્ક્રિપ્ટેડ બોહો કલા, ડેઝલિંગ મિરર અને પેચવર્ક દ્વારા મોહિત થવાની અપેક્ષા રાખી છે. એક્ઝિબિશનના મહિલા કારીગરોના સમર્પણ, કૌશલ્ય અને સર્જનાત્મક દ્રષ્ટિકોણનો પુરાવો છે. બંગલાવાલા છું. હું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગની આર્ટિસ્ટ છું અને સોદાગરી બ્લોક પ્રિન્ટ એ લુપ્ત થતી કળા છે, જે અમારી વંશ પરંપરાગત કળા છે. છીપા કોમ્યુનિટીમાં આ પ્રિન્ટિંગ થતી હતી અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવતાની સાથે આ કળા લુપ્ત થતી ગઈ. પણ અમારી ફેમિલીએ આને જીવંત રાખવાની કોશિશ કરી અને એના માટે અમને જીઆઈ ટેગ પણ મળ્યું અને સરકારના સપોર્ટથી અમે લોકો આ કળાને જીવંત રાખી શકીએ છીએ. ઓકે. હું વસ્ત્ર મંત્રાલય ભારત સરકારના હસ્તકલા ડિપાર્ટમેન્ટમાં અહીંયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરું છું. સર, આ શું પ્રોગ્રામ આજે નારીના બેનર હેઠળ રાખ્યો છે અને એના દ્વારા આ કારીગરોને ડાયરેક્ટલી શું બેનિફિટ મળશે અને આપણો ઉદ્દેશ્ય શું છે? આજે વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે, જેમાં 20 હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.